જે દામાણી હાઈસ્કૂલમાં જે ચૂંટાયેલા પ્રતિનિધિ અને પાર્ટીના હોદ્દેદારોનું જ્યારે સન્માન રાખ્યું તે કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા પાર્ટીના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ, ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એવા મહેન બાપુ, આપણા પાર્ટી જિલ્લા પાર્ટીના મહામંત્રી એવા રાજુભાઈ ભુતૈયા, ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ માનનીય શ્રી જયદીપભાઈ બસિયા, ઉપસ્થિત માજી ધારાસભ્ય મનસુખભાઈ ભુવા, પાર્ટીના પ્રમુખ યોગેશભાઈ, શહેરના પ્રમુખ માનનીય શ્રી વિજયભાઈ ને ઉપસ્થિત, આમ તો બધાના નામ બોલીશું ઘણો વાર લાગશે એટલે ઉપસ્થિત તમામ આગેવાનો, ચૂંટાયેલા અને પદાધિકારીઓ, બધા ગામમાંથી પધારેલા આગેવાનો, હાઈસ્કૂલના આચાર્ય શ્રી એનો સ્ટાફ, માનનીય પરમાર સાહેબ, ઉપસ્થિત બધા બાળકો, આજે જે કાર્યક્રમ ગોઠવો તે કાર્યક્રમ એવો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આપણા તાલુકાનો વધારેમાં વધારે વિકાસ થાય એવા પ્રતિનિધિઓ જ્યારે એક સ્ટેજ ઉપર બેઠા હોય ત્યારે આ પાર્ટી મહાન છે, પાર્ટીના કાર્યકરો છે, ભાજપ પાર્ટી. ત્યારે મોદી સાહેબે આદેશ કર્યો છે ત્યારે હજારો સ્કીમો ગામડાઓ માટે અને સિટીઓ માટે જ્યારે આપી છે, જુદી જુદી યોજનાઓ એ ગામડા સુધીને વ્યક્તિગત પહોંચાડવાની ફરજ આપણે બધા સ્ટેજ ઉપર બેઠેલા દરેક આગેવાનોને, જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્યશ્રીઓ, નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી અને નગરપાલિકાના સભ્યશ્રીઓની આખી ટીમ અને અમારા પાર્ટીના તમામ હોદ્દેદારો, આ બધાની ફરજ છે કે મોદી સાહેબે જે આપેલી યોજનાઓ, જે દિલ્હી અને ગુજરાતમાંથી જ્યારે આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે યોજનાઓ, અસંખ્ય યોજનાઓ ગામડાના વિકાસ માટે, વિદ્યાર્થીઓ માટે, નાના માણસો માટે, તમામ સમાજ માટે જે આપી છે એ વ્યક્તિગત યોજનાઓ વ્યક્તિગત સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે એવા બધા આપણે સાથે મળીને પ્રયાસો કરવાના છે. આપણા વિસ્તારના વિકાસ માટે સૌ સાથ અને સહકાર આપો, કારણ કે જે જરૂરિયાત હોય એ આપણા વિસ્તારની બધા સાથે મળીને આપણે કરશું તો આપણા વિસ્તારનો વિકાસ થશે. ત્યારે ખાસ કરીને પરમાર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ કાર્યક્રમ ગોઠવો છે, આ કાર્યક્રમને સફળ કરવા માટે તમામ આગેવાનો આજે એક સ્ટેજ ઉપર બેઠા છે, ગામના આગેવાનો આવ્યા છે, વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, બધાનો આજે આ કાર્યક્રમ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માની આપ સૌનો આભાર માનું છું અને વંદે માતરમ, ભારત માતા કી જય.